સાળંગપુર હનુમાન મંદિર ખાતે આર્યન ભગતે ગુરુજીની પ્રતિમા મૂકી અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના બાળ હનુમાન ભક્ત આર્યન ભગત ગુરુ પૂર્ણિમા નિમિત્તે પોતાના ગુરુની પ્રતિમાનું પૂજન કર્યું હતું। ગુરુ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી હાલ વિદેશમાં હોવાથી આર્યન ભગતે ગુરુની પ્રતિમાને પૂજન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુરુ પૂર્ણિમા એવં વ્યાસ પૂર્ણિમા નિમિત્તે પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે। આર્યન ભગત, આજે તમે તમારા નિવાસ સ્થાને ગુરુનું પૂજન કર્યું છે, કેમ ઘરે પૂજન કરવું પડ્યું? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ગુરુ વિના નથી જીવન સાકાર, ગુરુ જ છે સફળ જીવનનો આધાર। ગુરુને સત્સર પ્રણામ। આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર અને પાવન દિવસ છે। તો ઓલી જે ગુરુ પૂર્ણિમા હતી ત્યારે મારા ગુરુ આફ્રિકા નિવાસી હતા અને આજે પણ મારા ગુરુ ઓસ્ટ્રેલિયા નિવાસી છે। તો આજે મેં મારા ગુરુનું પૂજન એક સુંદર મજાના મારા ગુરુનું પ્રતિબિંબ છે એની અંદર મેં કર્યું છે, જેનાથી મારા ગુરુના મને આશીર્વાદ પણ મળે અને આજે મેં ગુરુ પાસેથી મારા ગુરુની વંદના કરી છે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે સમગ્ર રાજ્યના તમામ ગુરુ આશ્રમ ઉપર લોકો પોતાના ગુરુનું પૂજન કરી દર્શન કરતા હોય છે। ત્યારે સાળંગપુર ધામના સૌથી નાના ભગત એટલે કે આર્યન ભગત કે જેઓ સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામીજીના શિષ્ય છે, તેઓએ શ્રીલંકાના પ્રવાસી છે। ત્યારે આર્યન ભગતે તેમની પ્રતિમાની પૂજા કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે ગુરુ પૂર્ણિમા વિશે આર્યન ભગત। કે દુઃખ પણ પાછા પગલા ભરે છે, કે દુઃખ પણ પાછા પગલા ભરે છે, કે જ્યારે મારો હાથ કષ્ટભંજન દેવ પકડે છે, કે જ્યારે મારો હાથ કષ્ટભંજન દેવ પકડે છે। જુદી જ તાસીર છે આ ધરાની, કે જુદી જ તાસીર છે આ ધરાની। અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે। હજી ધબકે છે લક્ષ્મણ રેખાઓ, હજી ધબકે છે લક્ષ્મણ રેખાઓ, કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે અને હજી કોઈ જનક બની અને ખેડ કરવા નીકળે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે।